તો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીનો વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે। પ્રેમ લગ્ન બાદ શરૂ થયેલો છૂટાછેડાનો આ હંગામો હવે કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો છે। તો દર્શક મિત્રો, મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફેમિલી કોર્ટની કાર્યવાહી પતાવીને પરત ફરી રહેલા અશોક ચૌધરી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અશોક ચૌધરીનો આક્ષેપ છે કે 4 અજાણ્યા શખ્સોએ વચ્ચે રસ્તે તેમની ગાડી રોકી અને તેમને છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે દબાણ કર્યું હતું। એટલું જ નહીં, સહી ન કરવા બદલ તેમને મિત્રો ધમકી પણ આપવામાં આવી છે। આ મામલે અશોક ચૌધરીએ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। કિંજલ રબારી આ લગ્નથી છૂટાછેડા ઈચ્છે છે, પરંતુ અશોક ચૌધરી સહી કરવા તૈયાર નથી, જેના કારણે આખો વિવાદ વકર્યો છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ હુમલા પાછળ કોનો હાથ સામે આવે છે। તો દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી અશોક ચૌધરીનું નામ સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં ચર્ચામાં છે। તેમના અંગત જીવન અને લગ્ન સંબંધિત મુદ્દાઓને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। જોકે આ મામલે સોશિયલ મીડિયા પર ફરતા દરેક દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તેથી કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર નિવેદન અને વિશ્વસનીય સ્ત્રોતની તપાસ કરવી જરૂરી છે। જો આ મામલે કોઈ નવી સત્તાવાર માહિતી આવશે તો અમે તમને સૌથી પહેલા અપડેટ આપીશું। તો દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરો, ગુજરાતી મીડિયા ચેનલને। તો દર્શક મિત્રો, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।